હેલો ફ્રેન્ડ, કેમ છો? સ્વાગત છે તમારું મારી ચેનલમાં. તો આજે હું બનાવી રહી છું દાલ ફ્રાય જીરા રાઈસ. તો હું જ્યારે પણ દાલ ફ્રાય બનાવું છું તો હું ચણાની દાળને જ્યારે પણ બનાવવું હોય ને 10 થી 15 મિનિટ પહેલાં થોડું ગરમ પાણીમાં પલાળી રાખું છું, જેથી ઇઝીલી ચડી જાય. નહીં તો એવું થાય છે કે બીજી દાળ ચડી જાય છે પણ ચણાની દાળ થોડી અધકચરી એવી લાગે છે. તો હું અહીંયા ચણાની દાળ પલાળી રહી છું. ચણાની દાળ પલળે એટલામાં આપણે બીજી દાળ કુકરમાં મિક્સ કરી દઈએ. તો અહીંયા મેં લીધી છે 1 વાટકી તુવેરની દાળ, અડધી વાટકી મગની મોગર દાળ, અડધીથી થોડી ઓછી વાટકી અડદની દાળ અને એક થોડીક મસૂરની દાળ. અહીંયા તમે જોઈ શકો છો કે મારી ચણાની દાળ પણ ઉકળીને રેડી થઈ ગઈ છે. હવે જે કુકરમાં લીધી હતી એ બધી દાળ હું વોશ કરી અને એને ચડવા મૂકી દઈશ. અને જે ચણાની દાળ ઉકળી ગઈ છે એને પણ એની અંદર હું એડ કરી દઈશ. અહીંયા મેં 3 ગ્લાસ જેટલું પાણી લીધું છે. તો હવે આપણે બધી દાળને બાફવા માટે મૂકી દઈશું. અને જે ચણાની દાળ છે જે મેં ગરમ પાણીમાં પલાળીને રાખી હતી એને પણ આપણે એડ કરી દઈશું. અહીંયા હું દાળમાં થોડું મીઠું અને હળદર ઉમેરી દઈશ. હવે કુકરનું ઢાંકણ બંધ કરી અને દાળ બાફવા મૂકી દઈશું. હવે બીજી બાજુ હું રાઈસ પણ મૂકી દઈશ. તો એના માટે મેં 3 વાટકી બાસમતી રાઈસ લીધા છે. અને હું હંમેશા વરાળથી ભાત બનાવું છું. તો તમે જોઈ શકો છો અહીંયા મેં ભાતને સારી રીતે ધોઈ લીધા છે. ભાતને 2-3 પાણીથી ધોઈ અને પછી એમાં જરૂર પૂરતું પાણી, જેટલા ભાત હોય થોડું એનાથી ઉપર આવે એટલું જ પાણી એડ કરવાનું હોય છે. તો આપણા ભાત છૂટા છૂટા સારા બને છે. અને થોડું એમાં મીઠું એડ કરી દઈશું. મેં પહેલેથી જ એક તપેલામાં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું. તો હવે એનામાં જે તપેલી છે ભાતવાળી એને હું મૂકી એને કવર કરી અને બીજું ઢાંકણ પણ ઢાંકી દઈશ. આ રીતે ભાત બહુ સરસ બનતા હોય છે. હું હંમેશા આવી રીતે જ બનાવું છું. હવે બીજી તરફ આપણે દાલ ફ્રાયના વઘાર માટે ડુંગળી અને ટામેટાં પણ સમારી લીધા છે અને લસણ પણ ફોલી લીધું છે. તો હવે આપણે તમે જોઈ શકો છો અહીંયા દાળ પણ મારી બફાઈ ગઈ છે. તો દાળના વઘાર માટેની તૈયારી કરી લઈએ. અહીંયા મેં લસણ પણ ખાંડી લીધું છે. એમાં થોડું મીઠું નાખ્યું છે લસણ ખાંડતી વખતે. અહીંયા મારો ભાત પણ ઓલમોસ્ટ થઈને રેડી થઈ ગયો છે. હવે એક તપેલીમાં તેલ ગરમ કરવા મૂકીએ. અહીંયા મેં 3 મોટી ચમચી જેટલું તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે આપણે એમાં થોડું જીરું, થોડી હિંગ અને જો તમારી પાસે હોય તો તમાલપત્ર અને આખા લાલ મરચાં ઉમેરી અને ડુંગળી એડ કરી દઈશું. હું હંમેશા કોઈ પણ વઘાર કરું એમાં જો ડુંગળી લસણ હોય તો હંમેશા પહેલાં ડુંગળી એડ કરું છું. એનું રીઝન એક એ છે કે જ્યારે તેલ વધારે ગરમ થઈ જાય છે તો જો તમે ડાયરેક્ટ લસણ નાખશો તો લસણ તરત બળી જાય છે. તો પહેલાં ડુંગળી એડ કરી મીઠું નાખ્યું છે મેં અને થોડી એને સાતળી લઈશ. હવે હું એમાં લસણ એડ કરું છું અને લસણને પણ સારી રીતે મિક્સ કરી લઈશું. હવે એનું ઢાંકણ ઢાંકી અને 2 થી 3 મિનિટ માટે આપણે ચડવા દઈશું. હવે ડુંગળી ઓલમોસ્ટ ચડી ગઈ છે. તો આપણે એમાં ટામેટાં એડ કરી દઈશું અને સરખી રીતે મિક્સ કરી અને ફરીથી ઢાંકણ ઢાંકી અને બધી વસ્તુને પ્રોપર ચડવા દઈશું. હવે મારો જે ભાત થઈ ગયો છે એને હું હંમેશા આવી રીતે થાળીમાં કાઢી અને પછી થોડો ઠંડો થવા દઉં છું. જ્યારે પણ મારે જીરા રાઈસ બનાવવો હોય કે પુલાવ બનાવવો હોય તો આવી રીતે મારો ભાત થઈ જાય છે સરસ. હવે આ બાજુ ડુંગળી ટામેટાં પણ ચડી ગયા છે. તો એમાં આપણે મસાલા કરી દઈએ. તો મેં સૌથી પહેલાં એમાં હળદર,
લાલ મરચું પાવડર અને થોડોક ગરમ મસાલો એડ કરીશું. આમાં હું બીજા કોઈ મસાલા એડ નથી કરતી. ધાણા જીરું પણ હું આમાં એડ નથી કરતી. હવે આ બધું સરસ રીતે મિક્સ કરી લઈશું અને મસાલાને થોડા ચડવા દઈશું. એમ કે જેટલું વધારે કૂક થાય એટલું વધારે આનો ટેસ્ટ આવે છે. તો હવે એને ઢાંકણ ઢાંકી અને 2 થી 3 મિનિટ માટે આપણે રહેવા દઈશું. ત્યાં સુધીમાં આપણે રાઈસ બનાવી લઈએ. તો મેં થોડું ઘી લીધું છે, 2 ચમચી જેટલું. ઘી ગરમ થાય એટલે એમાં આપણે જીરું એડ કરીશું. જીરું ક્રેકલ થાય એટલે જે રાઈસ હતા જે ઠંડા કરવા મૂક્યા હતા મેં, એ આપણે ઉમેરી અને સરખી રીતે મિક્સ કરી લઈશું. આ રીતે રાઈસ બહુ સરસ બને છે અને ખાવામાં પણ સારા લાગે છે. તો આપણા જીરા રાઈસ રેડી છે. હવે આ બાજુ મસાલા પણ સારી રીતે ચડી ગયા છે. તમે જોઈ શકો છો કે ઓઇલ રિલીઝ થઈ ગયું છે. તો હવે એમાં આપણે બાફેલી દાળ જે છે એ એડ કરી દઈશું. દાળ એડ કરી અને સરખી રીતે આપણે એને મિક્સ કરી લઈશું. અને કૂકર ધોઈ અને થોડું પાણી જે અંદર દાળ હોય કે દાળનું પાણી હોય એ એમાં એડ કરી દઈશું. અહીંયા તમને જે રીતે કન્સિસ્ટન્સી તમારા ઘરમાં ખવાતી હોય એ રીતે તમે એને જાડી પાતળી રાખી શકો છો. મારા ઘરમાં બહુ જાડી દાળ નથી ખવાતી એટલે મેં થોડી પાતળી રાખી છે. અને તૈયાર છે આપણી દાલ ફ્રાય અને સાથે ફૂલ ડીશ દાલ ફ્રાય જીરા રાઈસ અને સાથે છે પાપડ, ડુંગળી. અને તો કમેન્ટ કરીને મને જરૂર જણાવજો કે તમને મારી રેસિપી કેવી લાગી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક શેર કરજો. થેન્ક યુ.